હા બહુ સરસ આવે છે દોસ્તો. અંધારું દેખાય છે. એક ગામડામાં ફાફા મારીએ છે. હા જગ્યા મસ્ત છે. રીલ બનાવ. અહીંયા છે ને બહુ સરસ ચીકુ છે. અમીને બહારનું જોઈએ. પણ મહિનામાં 1.5 મહિનામાં એકવાર તો ચીટ ચાલે. દોસ્તો મેં આ લીધી છે. હા આ ક્રીમીએ લીધી. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું હો. તો અમે અત્યારે સવારના 3:30 વાગ્યા છે. અમે 2 વાગ્યાના ઉઠી ગયા છીએ. 2 વાગ્યાના અમે ઉઠી ગયા છીએ. 3:30 વાગ્યા છે. અમે તૈયાર થઈ ગયા છે. અમે અત્યારે જઈ રહ્યા છીએ અંબાજી. આજે છે ચૈત્ર નવરાત્રિનું 4થું નોરતું અને અમે વિચાર્યું કે આ વખતે નવરાત્રિમાં દર્શન કરવા જવું છે. તો માતાજીએ કૃપા કરી તો હવે અમે જઈએ છીએ અત્યારે દર્શન કરવા માટે. ચલો ક્રીમી અને ફાલ્ગુનને મળાવું તમને. જય માતાજી. જય માતાજી. જય માં અંબે. બોલ મારી અંબે. જય જય અંબે. નવરાત્રિની બધાને હાર્દિક શુભકામનાઓ. ગુડ મોર્નિંગ. જય માં અંબે. આગળ બોલવાનું છે કંઈ? જય માતાજી. જય માતાજી. શેરાવાલી તેરા શેર આયા. પછી નથી આવડતું. અમે શેર જ છીએ. હિન્દી સોંગ છે ને એટલે નથી આવડતું. નથી આવડતું. ગુજરાતીઓ તમને આવડી જાત કા? અમે માતાના ગરબા હમણાં અમે રોજ ગરબા વગાડીએ છીએ સવારે. મસ્ત મસ્ત વગાડીએ છીએ. અડધી કલાક તો વગાડીએ જ છીએ ને પછી કામે ચડી જાય પછી નથી કરતા. વાતો કરવા બેઠીશ ને તો બહુ મોડું થઈ જશે. તો બસ હવે હું દરવાજા બારી બાયણા બધું ચેક કરું છું. ચલો નીકળીએ. ચલો ચલો છોકરાઓ, ગાડીને ચાવીને બધું લઈ લો. ચાલો દોસ્તો. અંધારું દેખાય છે. અંધાર પટ છે. કાંકરી અંધાર પટ છે. અમે અહીંયા રોકાણા છીએ પેટ્રોલ પંપે. ધોળા કાળા લાગીએ છીએ અમે. ધોળા લોકો કાળા લાગે છે અંધારામાં. બહુ અંધારું છે. બહુ ઠંડી બી લાગે છે ને અંધારું છે પણ મજા આવે છે. હવે દેખાણું દોસ્તો. હવે અમે લાઈટ ચાલુ કરી. હવે અમે એકચ્યુઅલી 4:45 વાગ્યા છે. ઘણો બધો રસ્તો કપાઈ ગયો છે. હવે અમારે કંઈક હોલ્ડ આવે ને એટલે કે ચા પાણી માટે. આમ તો ચા હું પીતી નથી પણ આજે હું પી લઈશ કેમ કે આ બેને પણ કોફી પીવડાવી છે અને હું પણ ચા કે કોફી કંઈક પી લઈશ. અંધારું બહુ છે. ક્યાંય લાઈટ નથી હો ભાઈ. જય કષ્ટભંજન દેવ. દોસ્તો અમે એક ગામડામાં ફાફા મારીએ છીએ. હા નાનું એવું ગામડું છે ત્યાં અમે અત્યારે મસ્ત ઠંડી લાગે છે ને બપોર થતા કેવી ગરમી લાગે છે આપણને. એવો તાપ આવશે ને કે એવું થશે કે આ બાજુ ઓછી હશે ગરમી કેમ કે ઝાડવા ને બધું છે ને એટલે ગામડાઓમાં ગરમી ઓછી હોય પણ આપણે સિટીમાં વધારે હોય પોલ્યુશનના કારણે. ઝાડવા છે ક્યાં જોઈએ અહીંયા કંઈક ખાવા લાગ્યા છે. હાઈશ જગ્યા મસ્ત છે. રીલ બનાવી છે. હા તે મસ્ત ચીકુ આવે છે મસ્ત આટલા મોટા ચાલ ને આ બનાવીએ. પાછળ વાતાવરણ જો કેટલું સરસ છે. જો સરસ લાગે છે. અહીંયા છે ને બહુ સરસ ચીકુ છે. એટલે ભાઈ ખીજાવશે નહીં ને અમે ચોરી કરી. આટલા બધા છે શું કરવાનું? એ દૂધ નીકળે છે. હા દૂધ નીકળે. હા ખબર નહીં. કાચા છે બહુ જ. ચીકુ તોડીએ છીએ અમે. ઘરે જઈને પકડી દેશે. હાથ ધોવા પડશે મારે. હા મસ્ત છે. શરૂ થઈ ગયા છે. મજા આવી રહી છે. એન્જોય કરી રહ્યા છીએ. અમે ચીકુ તો તોડ્યા. હાથ મમ્મીના ડેન્જરસ થઈ ગયા છે. મારા હાથમાં પેલું દૂધ ચોટી ગયું. ચીકુનું દૂધનું કે ચીકુ નતા આવડતા કેમ કે તોડતા આવડતા નથી. આપણને આવડે ને મને લાગે થોડીક એવી ડાળી રાખતા હશે ને કટ કરી નીકળતા હશે અને જે નીચે પડતા હશે ને એ પાકીને પછી નીચે પડી જતા હશે એટલે એમાં દૂધ ના હોય. થોડા કાચા હતા એટલે અમે તોડ્યા છે. પકાવશું. નીચે પડેલા હતા બહુ બધા પાકેલા પણ ત્યાંથી જવાનો રસ્તો નહોતો. ઠેકીને જવું પડે એમ હતું. ગામડાવાળા તો ગમે ને ઠેકી. એ લોકો મહાન હોય ને આપણે માન નથી. તો બસ અમે થોડો જ દૂર છે પહોંચવા આવ્યા છીએ. બહુ મજા આવી. રિલેક્સ બી થઈ ગયા અને રીલ બી લીધી અને ચીકુ પણ તોડ્યા. મજા આવી.
ક્રીમી બેને નાસ્તા ખોલ્યા છે. ભૂખ લાગી છે બહુ જ. હવે ભૂખ લાગી, ફ્રેશ થઈને આવ્યા એટલે ભૂખ લાગી. બસ જગ્યા મળી ગઈ હતી અમને ફ્રેશ થવા માટે. નાસ્તો કરવાનો. હા બહુ અમુક ટાઈમે છે ને આપણે એટલું બધું કામ કરતા હોય ને એટલા સ્ટ્રેસ હોય આપણને, બોડીમાં થોડું રિલેક્સ કરવા માટે, માઇન્ડને રિલેક્સ કરવા માટે ક્યારેક નીકળી જવાય. સાચી વાત છે. ભલે બહુ મોટી નહીં પણ નાની ટ્રીપ બી કરીએ ને, ક્યાંક નીકળી જઈએ ને ફેમિલી સાથે તો થોડું સારું પડે એમ. બરાબર ને ફાલ્ગુન? શું કહેવાનું છે તારે? કોઈ ટિપ્પણી નથી કોઈ? ફાલ્ગુનની પાસે સૂર્યોદય થાય છે ફાલ્ગુનના ફેસ ઉપર. ફાલ્ગુન ફોટો બહુ સરસ આવશે પાડવું હોય તો. કરવાનું શું છે મારે? હા કરવાનું શું છે મારે? કાંઈ નહીં, હું તો એમને જ બનાવતી હોય છે. કંઈ કરવું હોય તો કરીએ, દર વખતે જેમ કરતા હોઈએ છીએ એમ. અમને અહીંયા બહુ સરસ પાર્કિંગ મળી ગયું છે. પેન પાર્કિંગમાં અમે ગાડી મૂકી દીધી છે. એકચ્યુઅલી આ લોકો છે ને જે પૂજા પાવાળા છે ને એ લોકો આપણી પાસેથી ગાડી મુકાવે ને પછી ભરીને પૂજા આપે ને પછી બહુ બધા પૈસા લઈ લે. એક વખત અમે બહુ છેતરાણા હતા આજથી 4 વર્ષ પહેલાં, પણ હવે અમે સમજી ગયા છે કે છેતરાવાનું નહીં. આ વખતે હું પૂજા બધું ઘરેથી લઈને આવીશ. ચુંદડી, માતાજીના શણગાર, આ તે બધું ઘરેથી લઈને આવીશ. અહીંયાથી કંઈ નહીં લઉં. એટલે હું પેન પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે એટલે આ લોકોને ડગડગ નહીં, કંઈ પણ પ્રકારની કોઈ હેરાનગતિ કે કંઈ નહીં. તમે આવો, તમારે છે ને પૂજા પાવાળા જબરદસ્તી તમને લઈ જશે, એની દુકાન સુધી લઈ જશે ને પછી કહેશે કે આ લ્યો. તમે નહીં લો ને તો ગાડી તમારી કઢાવશે પાછી, અને લેશો ને તો ગાડી મૂકવા દેશે તમને. એટલે એવું કરશે, એટલે ધ્યાન રાખજો, છેતરાતા નહીં. ભાઈ તમે સોડા પી લીધી? ક્રીમીબેન અમારા સોડા પી રહ્યા છે, પણ હું નહીં પીવું, હું ચા પીશું. કેમ કે ટ્રાવેલ કરીશ ને એટલે ચાની જરૂર પડી છે મારે. કે પછી બાનું છે? બાનું છે તો બધા કરતા હોય, અમે બી કરીએ છીએ, અમે ચા પીએ છીએ. નહીં, એમને પીવી છે એટલે બહારનું જ છે. ક્રીમી મને એમ જ કહેતી છે કે મમ્મીને બહારનું જોઈએ. પણ મહિનામાં 1.5 મહિનામાં એકવાર તો ચીટ ચાલે. ચા ની ના ચાલે. મમ્મીને એકાદી કંઈક બાધા લઈ લેવાની કંઈ પીએ. નહીં, બાધા તો નથી લીધી, પણ મહિનામાં એકવાર 2 મહિનામાં એકવાર ચીટિંગ કરું છું હું. કે ભાઈ જાણી જાવ, કોઈક દિવસ બહુ કામનું પ્રેશર હોય, બહુ આમ તકલીફ જેવું થઈ ગયું હોય ઘરમાં નહીં એટલે કે આમ શરીરમાં કે આમ કંઈક તબિયત ખરાબ હોય ત્યારે એક જરાક પી લઉં છું. પછી ક્યાંક બહાર ટ્રાવેલિંગમાં ગયા હોય ત્યારે જરાક પી લઉં છું. ત્યારે હું ચીટિંગ કરી લઉં છું. તો અત્યારે હું ચીટિંગ કરીશ. અમારે બહુ સરસ છે ને દર્શન થઈ ગયા છે. અમે ધજા ઉપર જઈને ધજા ચડાવતા એના દર્શન કર્યા. અને મારા આખા હાથ જો કંકુવાળા થયા. આખી નાઈ લીધી હું, કંકુ મારા કપડાં, મારું પર્સ બધી આખી જે કંકુ ધરેલું હતું ને બધાએ ધરેલું એ મારા ઉપર છે. એક બેને મને એમ કીધું કે તમને પ્રસાદી મળી છે, તમે બહુ નસીબદાર છો, હે ને? કાંઈ વાંધો, હું તો નસીબદાર છું જ. મારી પાસે એટલા સરસ છોકરા છે, બે એટલા સારા મારા છોકરાઓ છે, તો હું તો નસીબદાર હોય જ ને. જય મારી અંબે. હવે જવાબ આપ્યું મેં તો. બોલ મારી અંબે. સેમ જ. મારો ચાંદલો બહુ મોટો થઈ ગયો છે નથી લાગતું? માતાજી જેવો તો થઈ ગયો છે. પરસેવો તો છે ને આખું મોટું તો થઈ જશે, નાક સુધી પહોંચી ગયું છે. જીરીક લઈને અમારા ઉપર બી થોડી પ્રસાદી આવી છે માતાજી. મારે તો આખા આલામાં મેં અહીંયા નહોતું કર્યું પણ મને આખામાં આવી ગયું. અમે લોકો અત્યારે ગબ્બર રોક્સ અને સટલમાં બેઠા છે. ગાડી અમે પાર્કિંગમાં મૂકી દીધી છે. ગાડી લઈને દોસ્તો મેં આ લીધી છે. આ ક્રીમીએ લીધી અને મેં બંગડી લીધી ને ક્રીમીએ ચાંદીની વીટી. સોનાનું તો નથી લઈ શકતા, ચાંદીનું જ લઈ લીધું. સોનાનું પણ લેશું. પેલા લઈ શકતા હતા, હવે મોંઘું છે એટલે નથી લઈ. હજી બી લઈ શકીએ છીએ પણ લેવું નથી. અંદરથી લેવા તો દીધું નથી, બીજું બધું લઈ લઈએ.
જે ટર્ન વળ્યા હતા ને ટર્ન ઉપર હતું મારે વિડીયો બનાવેલો છે ને મને યાદ છે કારણ કે આ વિડીયો બનાવીને એટલે આપણને બધું બહુ સારું પડે ખબર